પાટણમાં રખડતા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી થશે। પાલિકાએ પકડેલા ઢોર છોડવાના સામે કાર્યવાહી હાથ ધરશે, જેમાં ઢોર માલિકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। રોહિત ભરવાડ અને જામા ભરવાડ સામે પાસા હેઠળ કાર્યવાહી। યશ દેસાઈ અને મહેશ ભરવાડને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ચારેય આરોપીઓને અલગ અલગ જેલોની અંદર પણ ખસેડવામાં આવ્યા છે, જેમાં સુરત, અમરેલી, દાહોદ અને વલસાડની જેલની અંદર તેમને અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવ્યા છે। પાલિકાએ જે ઢોર પકડ્યા હતા તેમને છોડાવવા જતાની સાથે જ આ બનાવ બન્યો હતો અને તેમાં દાખલારૂપ કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી છે। 4 જેટલા જે વ્યક્તિઓ છે, પશુપાલકો છે, તેમને સામે પાસા હેઠળ કાર્યવાહી થઈ છે। સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે। યશવંત, વધુ વિગતો શું છે? લખમાં જે રીતના ઘટના બની હતી, જે રીતના નગરપાલિકા દ્વારા જે પાટણ શહેરના અંદર અનેક વાર જે રસ્તે રખડતા ઢોરો છે તેના કારણે અનેક લોકોના મોતો થયા છે અને ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, તેને લઈને જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, નગરપાલિકાના ડબ્બા દ્વારા ઢોરોને પકડવા માટે જતા હતા અને ત્યારે નગરપાલિકાના કર્મચારી તેમજ જે પોલીસ હતા તે તેમની સાથે રહીને જે ઢોર પકડતા હતા તે દરમિયાન ઢોર માલિકો હતા તેમની દાદાગીરી અને અશ્લીલ હરકતો કરતો વિડીયો સામે આવ્યો હતો। ત્યારબાદ જે પોલીસે પ્રક્રિયા કરી હતી કે જે ઢોર માલિકો તેમના રસ્તા ઉપર રખડતા ઢોરોને મૂકીને વારંવાર તેમને નોટિસ આપ્યા બાદ પણ જતા રહે છે તેવા લોકોને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાંથી જે 4 લોકો હતા તે 4 લોકોને અત્યારે રોહિત માતમભાઈ ભરવાડ, જામાભાઈ ભરવાડ, યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ અને મહેશ ઉર્ફે મસો ભલાભાઈ ભરવાડ તે તમામ લોકોને અત્યારે પાસા કરી દેવામાં આવે છે અને આગામી સમયના અંદર ચેતવણી બીજા લોકોને પણ આપી દેવામાં આવી છે કે હવે જો પાટણ શહેરના અંદર અન્ય લોકો રસ્તે રખડતા ઢોરોને મૂકીને જતા રહેશે તો તેમને પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। લખમાં જી, આભાર।